નમસ્કાર શાળા મિત્રો, હું એમઆર અંબાજી સ્કૂલથી તમારી ઇંગ્લિશ ટીચર રેનુબેન વાત કરી રહી છું. તમને બધાને દિવાળીની બહુ બધી શુભકામનાઓ. કેમ કે દિવાળીના સેશન પછી આપણે આજે જ બધા લેક્ચર સ્ટાર્ટ કરી રહ્યા છીએ. સો આઈ ઓલરેડી એક્સપ્લેન્ડ યુ ધી ગ્રામર પોર્શન્સ, ફ્યુ ટોપિક્સ ઓફ ગ્રામર. હું તમને અમુક ગ્રામરના બીજા વિડીયોઝ પણ મોકલવાની છું, જેની અંદર એ ટોપિક્સ ઓલરેડી મેં કન્સિડર કરી લીધા છે. જો તમે રિફર નહીં કર્યું હોય તો એ બધા વિડીયોઝને ફરી તમે રિફર કરજો. નાઉ ટુડે વી વિલ સ્ટાર્ટ યુનિટ 1 એક્ટિવિટીઝ from your semester 2 books. So your unit 1 is am I lost, એટલે કે હું ક્યાંય ખોવાઈ ગયો છું, જેની અંદર આપણે હમણાં રીડ કરીશું એક્ટિવિટી 1. એક્ટિવિટી 1 એટલે એક એક્ટિવિટી 1 યોર ટીચર વિલ ગીવ ધી ઇન્સ્ટ્રક્શન્સ. તમારા ટીચરે તમને અમુક ઇન્સ્ટ્રક્શન આપશે. ફોલો ધેમ, એને ફોલો કરવાનું. ફર્સ્ટ, choose your right nostril with your right thumb. તમારા રાઈટ હેન્ડના થંબ એટલે અંગૂઠાથી તમે જે રાઈટ સાઈડમાં નોસ્ટ્રિલ હોય છે, નાક હોય છે, એને તમે ક્લોઝ કરવાનું. બ્રીથ ઇન સ્લોલી થ્રુ યોર લેફ્ટ નોસ્ટ્રિલ ટિલ યોર લંગ્સ આર ફૂલ. પછી જે તમારે લેફ્ટ નોસ્ટ્રિલ છે એનાથી ધીમે ધીમે શ્વાસ લેવાની. અને નાવ થર્ડ સ્ટેપ, નાવ ક્લોઝ યોર લેફ્ટ નોસ્ટ્રિલ. પછી જે લેફ્ટ નોસ્ટ્રિલ છે એને ક્લોઝ કરવાનું વિથ યોર સેકન્ડ ઓર થર્ડ ફિંગર. જે તમારા હાથની સેકન્ડ અને થર્ડ ફિંગર હોય, વચ્ચેના બે ફિંગર્સ હોય છે, એનાથી લેફ્ટ નોસ્ટ્રિલને ક્લોઝ કરીએ. રિમૂવ યોર થંબ ફ્રોમ ધ રાઇટ નોસ્ટ્રિલ એન્ડ બ્રીથ આઉટ. નેક્સ્ટ સ્ટેપ રહેશે કે જ્યારે તમે લેફ્ટ નોસ્ટ્રિલને ક્લોઝ કરશો તો તમારા રાઈટ થંબ જે છે એ હટાવી દેવાનું બીજા રાઈટ નોસ્ટ્રિલમાંથી. અને બ્રીથ આઉટ એટલે જે શ્વાસ અંદર તમે લીધી હતી એ તમે બહારની તરફ એક્ઝેલ કરવાનું. બ્રીથ ઇન સ્લોલી થ્રુ યોર નોસ્ટ્રિલ. નેક્સ્ટ સ્ટેપ રહેશે કે એ જ રાઈટ નોસ્ટ્રિલથી તમારે શ્વાસ અંદર લેવાનું અને પછી રાઈટ થંબથી એને ક્લોઝ કરીને remove your fingers from the left nostril and breathe out. તમે રાઈટ નોસ્ટ્રિલને પહેલાં રાઈટ થંબથી ક્લોઝ કરશો અને જે ફિંગર્સ હતા જે લેફ્ટ નોસ્ટ્રિલ ઉપર મૂક્યા હતા યુ વિલ રિમૂવ ઇટ. આ તમે એને રિમૂવ કરશો અને જે શ્વાસ અંદર લીધી હતી એ બ્રીથ આઉટ કરશો, એટલે બહારની તરફ બ્રીથ કરશો. તો આ એક પર્ટિક્યુલર યોગા એક્ટિવિટી છે, યોગ ક્રિયા છે, જેને આપણે આલોમ વિલોમ કહેતા હોઈએ છીએ. અમુક લોકોને ખબર હશે, તમારા પેરેન્ટ્સને પણ પૂછી શકો છો. એ આલોમ વિલોમ ક્રિયા, યુ કેન ડુ ધીસ ક્રિયા ઓન ધ રેગ્યુલર બેસિસ ટુ મેક યોર ઇમ્યુનિટી, ટુ મેક યોર રેસ્પિરેશન સિસ્ટમ સ્ટ્રોંગ. સો ધીસ ક્રિયા ઇઝ યોગિક ક્રિયા વિચ ઇઝ નોન એઝ આલોમ વિલોમ. એનાથી તમે તમારું જે શ્વાસ અંદર લઈએ છીએ આપણે એને ઇન્હેલ કહીએ છીએ, જે શ્વાસ આપણે બહાર છોડીએ છીએ એને આપણે એક્ઝેલ કહીએ છીએ. સો આ તમારું એક્ટિવિટી 1 હતો. સો હોપ તમને સારી રીતે સમજ આવ્યું હશે. નાવ એક્ટિવિટી 2, પ્લે ધ ગેમ. આપણે એક ગેમ રમવાનું છે. યોર ટીચર વિલ હેલ્પ યુ. તમારા ટીચર તમને હેલ્પ કરશે. દેર આર 6 પોઈન્ટ્સ, 6 એક્ટિવિટીઝ. 6 એક્ટિવિટીઝ આપેલી છે that you have to perform, જે તમારે પરફોર્મ કરવાની છે. તમે સારી રીતે સમજો કઈ એક્ટિવિટી, કઈ એક્શનને ઇંગ્લિશમાં કેવી રીતે શું કહેવામાં આવતું હોય છે. ટ્વિસ્ટ યોર લેફ્ટ ઇયર. ટ્વિસ્ટ એટલે યોર લેફ્ટ ઇયર. ટ્વિસ્ટ કે મતલબ મોડના, એટલે કાનને જે લેફ્ટ સાઈડનો કાન હોય એને મોડવાનું, તો એને ટ્વિસ્ટ કહીએ છીએ. નાવ સેકન્ડ, બ્લિંક યોર આઈઝ 8 times. બ્લિંક યોર આઈઝ 8 times. બ્લિંક એટલે આંખોને ઝપઝપાઈએ એને આપણે બ્લિંક કહીએ છીએ. તો આપણે આંખોને 8 times 8 વખત બ્લિંક કરવાનું છે. ધેન પિંચ યોર ફ્રેન્ડ. પિંચ એટલે
ચૂંટલી આપણે ભરતા હોઈએ છીએ અમુક વખતે એકબીજાને, તો એ જે ચૂંટલી હોય એને ઇંગ્લિશમાં વર્ડ આવે છે પિંચ. પિંચ યોર ફ્રેન્ડ. ધેન નેક્સ્ટ એક્શન ઇઝ યોન. 3 times યોન. અમુક વખતે તમને લોકોને ઘરે ઊંઘ આવતી હોય ત્યારે બગાસા બધા જ ખાતા હોવ છો, તો જે બગાસા હોય છે એને ઇંગ્લિશ વર્ડ યુઝ કરવામાં આવે છે. ધેર ઇઝ વન ઇંગ્લિશ વર્ડ યુઝ ફોર ધીસ ઇઝ યોન. YAWN. નાવ એન્ડ નોડ યોર હેડ વન્સ. એટલે જ્યારે તમને અમુક ક્વેશ્ચન પૂછવામાં આવે ને તમે સર હલાવતા હોય છો, યા તો હામાં કે નામાં, તો એ જે વર્ડ છે પર્ટિક્યુલરલી એના માટે યુઝ થતું હોય, દેટ ઇઝ નોડ. નાવ નેક્સ્ટ એક્શન, સ્ટેન્ડ ઓન 1 leg ફોર અ મિનિટ. સ્ટેન્ડ ઓન 1 leg ફોર અ મિનિટ માને કે તમારા પગ ઉપર 1 મિનિટ માટે ઊભા રહેવાનું. સો સ્ટેન્ડ એટલે ઊભા રહેવાનું, ઓન 1 leg એક પાઉં પર, ફોર અ મિનિટ 1 મિનિટ માટે. તો આ 6 એક્શન્સ હતા જે મેં તમને હમણાં એક્સપ્લેન કર્યા કે કઈ વર્ડ્સના આપણે કેવો મતલબ નીકળતો હોય છે. નાવ એક્ટિવિટી 3. ઇન એક્ટિવિટી 3 there are 13 sentences. 13 sentences છે, પણ એ સેન્ટેન્સીસ કઈ જગ્યા કઈ પ્લેસ ઉપર બોલવામાં આવે છે તમારે બતાવવાનું રહેશે. સપોઝ એક્ઝામ્પલ આપી રહ્યો છે, there are 13 sentences where you are speaking, where these sentences, where you are using these sentences, at which place you have to write the name of that place in the front blanks. So first example, એક example છે, passengers for Bombay Central are requested to reach platform number 2. कि पैसेंजर्स ने रिक्वेस्ट करे છે બોમ્બે સેન્ટ્રલમાં પ્લેટફોર્મ નંબર 2 ઉપર પહોંચવા માટે. તો એવા સેન્ટેન્સ ક્યાં યુઝ થાય છે? વેર વી યુઝ સચ સેન્ટેન્સ? રેલવે સ્ટેશન્સ પર. ફર્સ્ટ તમારું સ્ટાર્ટ થાય છે, ડિપોઝિટ યોર કેશ હેર. માને તમારો જે કેશ છે અહીંયા તમે ડિપોઝિટ કરો, એટલે ડિપોઝિટ કરી શકો છો. તો એવો સેન્ટેન્સ આપણે ક્યાં યુઝ કરતા હોય છે? બેંકની અંદર. સો સામે બેંકમાં આવશે બેંક. હું તમને 5 સેન્ટેન્સીસ લખીને બતાવીશ, તમારે જે બીજા 13 સેન્ટેન્સીસ છે લખીને બતાવવાનું. નેક્સ્ટ હું તમને આ બધા આન્સર્સ બતાવી દઈશ, બટ તમે ટ્રાય કરો. યુ જસ્ટ ટ્રાય ફર્સ્ટ ટુ રાઇટ ઓલ ધી આન્સર્સ ઇન યોર own way with your own IQ level. So I am solving right now only 5 sentences for you. The visitors are requested not to touch the statue. Visitors ને રિક્વેસ્ટ કરવામાં આવે છે કે જે સ્ટેચ્યુ છે એને ટચ નહીં કરવાનું. તો એવા સેન્ટેન્સ એવી કઈ જગ્યા માટે યુઝ હોય છે? For what place such sentence is used? Museums. Third sentence, take the injured man to the X-ray room. આવો સેન્ટેન્સ ક્યાં યુઝ થાય છે? X-ray room એટલે હોસ્પિટલ કે લેબોરેટરીઝમાં હોતું હોય છે. સો કઈ જગ્યા પ્લેસ થઈ શકે છે? ફોર ઇન ધ હોસ્પિટલ્સ ઓર લેબોરેટરીઝ. ફોર્થ, ડોક્ટર સોલંકી પ્લીઝ રીચ ધ એમરજન્સી વોર્ડ. ડોક્ટર સોલંકીને એમરજન્સી વોર્ડમાં બોલાવવામાં આવે છે. તો ડોક્ટર સોલંકી એટલે એ ક્યાં એવું ક્વેશ્ચન હોય, પર્ટિક્યુલર સેન્ટેન્સ યુઝ કરે છે? હોસ્પિટલ્સ. ફિફ્થ સેન્ટેન્સ, નાવ વી ઇન્વાઇટ મિસ્ટર બંસલ ઝા ટુ કમ ઓન ધ સ્ટેજ. મિસ્ટર બંસલ ઝાને સ્ટેજ ઉપર બોલાવવામાં આવે છે. તો કેવી જગ્યા હોઈ શકે છે? કઈ ફંક્શન? ઓડિટોરિયમ્સ, સ્કૂલ ઓડિટોરિયમ્સ, સ્કૂલ ફંક્શન્સમાં એવું સીન થઈ શકે છે. સો મેં 5 તમારા માટે સોલ્વ કરીને બતાવ્યા છે. આઈ હેવ સોલ્વ 5 સેન્ટેન્સીસ ફોર યુ. નાવ યોર હોમવર્ક ઇઝ ફ્રોમ 6th sentence to 13th sentence. You have to write the name of the place where such sentences is being located from. Now B, study the map. આ એક મેપ આપેલું છે તમને, જેની અંદર ફર્સ્ટ લાઇનમાં જો there is one park, bank, પોલીસ સ્ટેશન, મ્યુઝિયમ અને એની સામે રેલવે સ્ટેશન છે. સેકન્ડ પોર્શનમાં જો એરપોર્ટની બાજુમાં હોટેલ, પાર્કિંગ, દેન કોયલ રોડ, સ્કૂલ
theatre, supermarket, bus stop, library, then tourism information office, cafe, cinema hall, Gandhi Road, hospitals, park, post office, Nehru Road અને SG રોડ. તો આ તમે સીન સારી રીતે એક વખત જોઈ સમજી લેજો, કેમ કે આ સીનમાંથી નેક્સ્ટ જે ક્વેશ્ચન છે, એક્ટિવિટી ક્વેશ્ચન છે, એ તમને પૂછવામાં આવશે. સો આ નેક્સ્ટ ક્વેશ્ચન હું તમને નેક્સ્ટ વિડીયોમાં કરાવીશ. ત્યાં સુધી તમારે સારી રીતે અપ ટુ દેટ યુ હેવ ટુ સ્ટડી ધ મેપ ઇન અ પ્રોપર વે. સો આજ માટે આટલું જ. હોપ તમને સમજમાં આવ્યું હશે. જો નહીં સમજમાં આવ્યું હોય તો તમે ઇંગ્લિશ ટીચરને વોટ્સએપ ગ્રુપમાં ક્વેશ્ચન્સ પૂછી શકો છો. સો નમસ્કાર.